રાજુલામાં કોંગ્રેસની ઘરણા। રાજુલા જાફરાબાદના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે। સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેકેજથી વંચિત રખાતા અને ખાંભા વિસ્તારમાં ઇકોઝોન લગાવવા બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા ઘરણાનું કરાયું આયોજન। ઘરણા દરમિયાન સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આ ઘરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર, ડીકે રૈયાણી, ટીકુભાઈ વરુ સહિત કોંગ્રેસ સમિતિના પ્રમુખો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઘરણા બાદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું। સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી હતી। પ્રતાપ દુધાત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી। રિપોર્ટર સોહેલ બમ્માણી, અમરેલી। અતિવૃષ્ટિમાં 21 જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી। અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે। કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પણ આપ્યું। નવા વર્ષની અંદર 30ના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે, પણ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને આ કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે।